ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી સદગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણ કમલમાં અનંતકોટી નમસ્કાર, અનંતકોટી દંડવત પ્રણામ, પુષ્પાર્પણમ સહિત મહારાજના પરમહંસો ભક્તો અને હમણાં જેટલી પરંપરાઓ જે છે, સરસ સરસ મોટા મોટા સંતો ભક્તો વિશ્વમાં પ્રગટ છે, દરેકની ચરણરજ માથે ચડાવીને જય શ્રી સ્વામિનારાયણ. આપણે વેદરસનું મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ કોઈ સામાન્ય વાત નથી. આ અત્યંત અંતિમ કક્ષાની મહાદિવ્ય મહાઅલૌકિક વાણી છે. એ ભગવાન સ્વામિનારાયણનું અંતરનું રહસ્ય છે. શાસ્ત્ર માત્રનો સાર છે, સાધનાનો સાર છે, સ્થિતિનો સાર છે. માયાનો કોઈ લવલેશ નથી આની અંદર. માયાનું બંધન સંપૂર્ણ તૂટી જાય એવી વાત છે. અને દિવ્ય જીવન, દિવ્ય આનંદ, જીવન મુક્ત સ્થિતિ, વિધેય મુક્ત સ્થિતિ, અલૌકિક સ્થિતિ એ પ્રાપ્ત થાય એના માટે છે. આપણે ઘણા ટાઈમથી ઘણા બધા રેકોર્ડિંગ થઈ ગયા છે. લગભગ 10 પેરેગ્રાફ, 10 કે 11 પેરેગ્રાફ થઈ ગયા છે. અને એની અંદર જે પહેલાં 10 ફકરાઓ, જેને આપણે પેરેગ્રાફ કહીએ ઇંગ્લિશમાં, એની અંદર જે સમજણ મહારાજે મૂકી છે, જે વિચારધારા મૂકી છે, એ અલૌકિક છે, દિવ્ય છે, સાધનાની પરાકાષ્ઠા છે અને પરમ કલ્યાણકારી વિચારધારા છે. તો એ જે 10 પેરેગ્રાફમાં જુદા જુદા શબ્દો જે આવ્યા છે, એનું સ્પષ્ટ સમજણ કે એ શબ્દની જે વ્યાખ્યા આપણા મનમાં પરિપક્વ રહેવી જોઈએ અને બહુ સ્પષ્ટ રીતે એક એક શબ્દ સમજવો જોઈએ. આમ તો ઘણા બધા શબ્દો આપણે જાણીએ છીએ, તો પણ બધા આધ્યાત્મિક શબ્દો છે. ઘણીવાર આપણે મનમાં એવું પણ હોય કે હું સમજું છું કે હવે સંકલ્પનો શું અર્થ છે, દ્રષ્ટાનો શું અર્થ છે, દેહાભિમાન આનો શું અર્થ છે. આ બધા ગુજરાતીમાં છે, બધા આધ્યાત્મિક શબ્દ છે. એના ઉપર વ્યાખ્યા તો આપણે કરી છે, પણ આજે થોડો ટાઈમ એવો લેવો છે ભગવત કૃપાથી, મહારાજની દયાથી, કે આ એક એક શબ્દની ગુજરાતીમાં એક ટૂંકમાં સંક્ષિપ્તમાં એની વ્યાખ્યા આપણે કરી શકીએ, થોડું મનન કરી શકીએ. જેને લઈને જે પહેલાં 10 પેરેગ્રાફ ફકરાઓની અંદર જેટલા શબ્દો જે છે, મુખ્ય શબ્દો જે છે, એ આપણા મનની અંદર બરાબર આપણે એની સમજ આવી જોઈએ અને મહારાજને જે કરાવવું છે એ આપણે કરી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણ ગુરુ પરંપરા અને બધા ભક્તો સંતોના ચરણોમાં પ્રાર્થના છે. તો પહેલો શબ્દ એ છે દેહ. બરાબર, દેહ શબ્દ અનેક વાર અહીંયા આવે છે. આપણે તો જાણીએ છીએ. તો દેહ એટલે શું છે? ભૌતિક શરીર. એક દ્રષ્ટિથી આ જે ભૌતિક સ્થૂળ દેહ, પછી સૂક્ષ્મ દેહ પણ છે અને કારણ દેહ પણ છે. સૂક્ષ્મ દેહ એટલે બધા સંકલ્પો, અંતઃકરણ જે છે એને સૂક્ષ્મ દેહ કહેવાય. કારણ શરીર તો દેખાતું નથી, એ તો બધું એની અંદર બધા અનંત જન્મોના બધા સંસ્કાર બધા ભરેલા છે, જેને લઈને જન્મ મરણ થતું હોય છે, કે જન્મ મરણનો અનુભવ જીવને થતો હોય છે. એને કારણ શરીર કહેવાય. પણ દેહ શબ્દ એક સ્થૂળ રીતે સમજીએ તો ભૌતિક શરીર. પછી બીજો પણ એનો અર્થ એ છે કે આત્મા જેના દ્વારા સંસારિક જીવનનો અનુભવ કરે છે તે જડ સાધન. બરાબર, એટલે જે સાધન છે, શરીર કેવું છે, એ જડ સાધન છે, પણ એની અંદર જે ચૈતન્ય જે રહેલો છે, એ ચૈતન્ય જે રહેલો છે એને આપણે ચૈતન્ય જીવાત્મા કહીએ. અને એ ચૈતન્ય જીવાત્મા હૃદય આકાશમાં રહેલો છે. બરાબર, એટલે શિક્ષાપત્રીની અંદર પણ આ પોઈન્ટ્સ બધા બહુ સુંદર રીતે લખેલા છે. કે શિક્ષાપત્રીનો શ્લોક 105મો, તેમાં ભગવાન સ્વામિનારાયણ જીવનું સ્વરૂપ ત્યાં બતાવે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આ શિક્ષાપત્રી 105મો શ્લોક છે.
મહારાજ એવું કહે છે કે અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે. ક્યાં રહ્યો છે? હૃદયને વિશે રહ્યો છે. એટલે આપણે એમ ફિઝિકલ હૃદય છે ત્યાં જ રહ્યો છે, પણ એ ચૈતન્ય તત્વ છે ને અણુસરખો સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે, ચૈતન્ય છે, સચ્ચિત આનંદ છે ને જાણનારો છે એટલે જે દ્રષ્ટા, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. નખથી શિખા પર્યંત પોતાની જ્ઞાન શક્તિ એ જીવની એવી શક્તિ છે જેને લઈને એ આખો રહ્યો છે. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ જે લક્ષણ છે જેના એવો જીવ છે એમ જાણવું. એટલે જીવનું સ્વરૂપ શિક્ષાપત્રી શ્લોક 105માં વાત લખેલી છે. અને વેદરસની અંદર જ્યાં આ જે દેહ શબ્દ આવે છે, અને ખાસ મહારાજ એવું જે કહે છે વેદરસમાં કે આ ઘાટ સંકલ્પ થતા હોય, બરાબર, કે આ સંકલ્પ તે હું નથી, આ દેહ તે હું નથી. સ્ટાર્ટિંગમાં જ બીજા જ પેરેગ્રાફમાં મહારાજે કીધું ત્યાં કે આ દેહ ને સંકલ્પ તે હું નથી, હું તો એનો દ્રષ્ટા છું. તો હવે એને સમજવા માટે બહુ દેહ શબ્દ છે એટલે ભૌતિક શરીર, અને આત્મા જેના દ્વારા એટલે જીવાત્મા જેના દ્વારા સંસારિક જીવનનો અનુભવ કરે છે. એ અનુભવ કરે છે જીવાત્મા. અનુભવ કરાવનારો કોણ છે? ઈશ્વર, પરમાત્મા, બરાબર. એટલે ઈશ્વર એ જીવની સમીપે રહેલો છે, જીવની અંદર રહેલો છે, જીવ સાથે રહેલો છે. એટલે પુરુષોત્તમ નારાયણ એ ઈશ્વરના ફોર્મમાં છે, એ કર્મફળ પ્રદાતા. એટલે ઈશ્વરની પણ વ્યાખ્યા શિક્ષાપત્રીની અંદર કરેલી છે, બરાબર. તો શિક્ષાપત્રીમાં 107મો શ્લોક છે, તો ત્યાં એવી રીતે વ્યાખ્યા છે, અને જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યો છે. એટલે અંતર્યામી શક્તિ દ્વારા અંતર્યામી રૂપે એ જીવની અંદર રહેલો છે. આ વિશિષ્ટાદ્વૈત પ્રમાણે છે ને સ્વતંત્ર છે. એટલે ઈશ્વર તો સ્વતંત્ર છે, એમને તો કોઈ કર્મને એવું કંઈ બંધન થતું જ નથી. જીવને લાગે છે એ પોતે સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે. કર્મ આપણે કરીએ, માનસિક, વાચિક, કાયિક, જુદા જુદા કર્મો આપણે કરીએ છીએ. ફિઝિકલ, સટલ, કોઝલ એટલે આપણે જે શું કહીએ કે મનથી, વચનથી, બુદ્ધિથી. ફિઝિકલ, સટલ, કોઝ એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ, એ તો વાત જુદી છે, પણ એના સાથે કનેક્શન છે. એટલે પોઈન્ટ શું છે કે જે કર્મનું ફળ એ ભગવાન આપે છે, કર્મના ફળના આપનારા છે. અને હા, એમ ઈશ્વરને જાણવા. એટલે ઈશ્વર શબ્દ જ્યાં શિક્ષાપત્રીમાં લખ્યો છે એટલે પુરુષોત્તમ નારાયણની જ વાત છે, ભગવાન એક જ છે, પણ એ ક્રમશઃ પોતાની અન્વય શક્તિ માં આપણે શું કહીએ કે પોતે જે અન્વય છે એની વ્યતિરેક છે, એટલે અન્વય રૂપે બધામાં રહેલા છે. એટલે એવી રીતે બધું ગૂઢ તત્વજ્ઞાન છે એની અંદર. તો દેહ એટલે ભૌતિક શરીર, આત્મા જેના દ્વારા સંસારિક જીવનનો અનુભવ કરે છે. આપણે જે સંસારમાં રહીએ છીએ, સંસારિક જીવન 5 ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, ઘર, કુટુંબ, પરિવાર, સંસાર, આ બધું જે છે એનો અનુભવ થાય છે. અનુભવ, આખું જીવન એક અનુભવ છે, પણ અનુભવ કોણ કરાવે છે? એ પુરુષોત્તમ નારાયણ કરાવે છે, એટલે ઈશ્વર કરાવે છે શિક્ષાપત્રી પ્રમાણે. અને એ દેહ કેવો છે? એ જડ છે, પણ એ જડ સાધન છે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. શરીર તો સાધન છે, અને એ સાધન એવી રીતે આપણે વાપરી શકીએ ભગવાનની પ્રસન્નતા માટે, આત્મા પરમાત્માના સાક્ષાત્કાર માટે. એટલા માટે આ સાધન બતાવેલું છે. તો આપણે જો કાર્યણીના પહેલા વચનામૃતમાં જો જઈએ તો એ જે શ્લોક જે ભાગવતનો મૂકેલો છે ત્યાં બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાંજનાનમ અસૃજત પ્રભો માત્રાર્થંચ ભવાર્થંચ યાત્મને કલ્પનાએ છે. એટલે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ બધા આપેલા છે એટલા માટે છે કે ભગવાનના સાક્ષાત્કાર માટે, આત્મા પરમાત્માના સાક્ષાત્કાર માટે, સ્વર્ગલોકમાં જવા માટે, અને પછી અહીંયા પુણ્ય કરીને પછી પાછું અહીંયા આવીએ, પુણ્ય થઈને ત્યાં સ્વર્ગમાં જઈએ, પાછા અહીંયા આવીએ. આવી રીતે બધું અનેક બધા ઉપયોગ છે શરીરના. હા, તો અહીંયા વેદરસમાં મહારાજ પરમહંસોને એવું કહે છે કે દેહ અને સંકલ્પ તે હું નથી, બરાબર. એટલે દેહની વ્યાખ્યા શું છે? બહુ ક્લિયર રહેવી જોઈએ કે એ દેહ એવી એક પ્રકૃતિમાંથી બંધાયેલી
આપણે શું કહે કે પ્રકૃતિના બંધન, શું કહેવાય કે પ્રકૃતિ દ્વારા કે પ્રકૃતિમાંથી એ ઉત્પન્ન થયું આખું જે પિંડ જેને કહેવાય છે, હા, જેના દ્વારા સંસારિક જીવનનો અનુભવ આપણે થાય છે, એને દેહ એટલે થોડું ઊંડાણમાં થોડું જોઈએ છે અહીંયા. એટલે આપણા મનમાં બધા શબ્દ બહુ ક્લિયર, એટલે વેદરસના એકે એક શબ્દની વ્યાખ્યા આપણે બરાબર સ્પષ્ટ થવી જોઈએ. એટલે પહેલાં 10 પેરેગ્રાફની જે આપણે જે નિરૂપણ હમણાં સુધી થયું છે, તો એની અંદર જે શબ્દ આવે છે એની વ્યાખ્યા આપણે કરી. હવે આટલું સ્પષ્ટ હોવું જોઈએ. હવે જો સંકલ્પનો શું અર્થ છે કે મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર. આ એક મિનિંગ છે આનો, આ એક અર્થ છે કે આપણા મનની અંદર ઈચ્છારૂપ, એટલે ઈચ્છા એ મનની અંદર થાય છે અને ઈચ્છા રૂપ વિચાર છે. એટલે એવો વિચાર જેની અંદર ઈચ્છા છે, કે એ વિચાર એક ઈચ્છાનું સ્વરૂપ છે, એને સંકલ્પ કહેવાય. વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ અદ્ભુત વાત છે આ, કે મનની અંદર, કે મન એ ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ યોગ, ભગવદ્ ગીતા 13મો અધ્યાય, એ પણ આ પહેલા 10 પેરેગ્રાફમાં આવી ગયું. આખો 13મો અધ્યાય ભગવદ્ ગીતાનો ક્ષેત્રજ્ઞ યોગ. એટલે સંકલ્પ જે મારા શબ્દ વાપરે છે અહીંયા વેદરસની અંદર, કે આ જે સંકલ્પ જે છે અને આ દેહ છે તે હું નથી, હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. સંકલ્પનો શું અર્થ થાય છે કે મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર, આ એક અર્થ છે. બીજો અર્થ એ છે કલ્પના. ત્રીજો અર્થ એ છે ભાવનાત્મક નિશ્ચય અથવા આંતરિક ચળવળ. જો કેવું સરસ ગુજરાતી છે આ. થોડું રિસર્ચ કર્યું છે એટલે મારે પણ થોડું શીખવાનું મળશે આમાંથી. બહુ જ આશીર્વાદ આપજો બધા, બસ બીજું કંઈ નહીં. પણ અહીંયા બહુ સુંદર વાત છે કે સંકલ્પનો શું અર્થ થાય કે મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર, આને ઓળખવું પડે. મહારાજ જ્યારે કહે છે અહીંયા વચનામૃતમાં, વેદરસમાં જે વાક્ય જે છે કે જાગૃત અવસ્થામાં કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય, તે પરમહંસને એમ વિચાર કરવો જે આ દેહને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. એટલે અનેક પ્રકારના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ, મારું તારું, ભગવાન સિવાય બધા માયા સંબંધી જે ઘાટ થતા હોય છે, સંકલ્પ થતા હોય છે, એને ઓળખવા પડે. તો સંકલ્પ શબ્દો પર ધ્યાન રાખીએ કે મનમાંથી ઊભું થાય છે. આ મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર એક વિચારધારા છે. એટલા માટે શ્રીજી મહારાજ શું કહે છે કે એમની વિચારધારા આપણા અંતરમાં પ્રવેશ થવી જોઈએ. મહારાજ શું કહે છે વેદરસમાં કે હું કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ અને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. બટ આટલો પોઈન્ટ આવી ગયો. આપણે પહેલાં પણ 2-3 વાર વાત થયેલી છે આના વિશે. તો જે સંકલ્પ માયા સંબંધી સંકલ્પ છે, દેહના સગા સંબંધી મોહ માયા બધું જે છે, એને ઓળખવું અને એનાથી જુદું પડવું. એનાથી જુદું પડવા માટે આત્મા અનાત્માનો જે વિવેક છે, સારંગપુરનું 4થું, એ બધા પોઈન્ટ આપણે લીધા છે. એટલે સંકલ્પનો આ અર્થ થાય છે. એટલે એના મુખ્ય 3 અર્થ છે. મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર, એવો વિચાર કે જેની અંદર બધી જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છારૂપ વિચાર. બ્રહ્મ સ્વરૂપિણી વિચાર એવો નથી, ભગવાનનો વિચાર એવો નથી. 3 ગુણની અંદર જે માયા જે છે એના કોન્ટેક્ટમાં રહીને પછી આ વિચારધારા ચાલે છે. એવી રીતે આખું જગત ચાલ્યા કરે છે. પણ મનમાં ઉત્પન્ન થાય છે અને પછી જીવન મુક્ત એને શમાવી દે છે. એટલે સંકલ્પનો અર્થ આટલો થયો. મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર, આ એક અર્થ છે. બીજો અર્થ એ છે કલ્પના. મનમાં કેવી કલ્પના હોય છે? જાતની, મને પૈસા મળે, મને જુદા જુદા ભોગ મળે, જુદું જુદું ઐશ્વર્ય મળે, જાતની કલ્પના. એને કલ્પના, ઇમેજિનેશન ઇન ઇંગ્લિશ વી કેન સે. કલ્પના, સેકન્ડ મિનિંગ. થર્ડ મિનિંગ, ત્રીજો અર્થ, ભાવાત્મક નિશ્ચય. ભાવાત્મક નિશ્ચય, કે ઘણીવાર આપણે નથી કહેતા દ્રઢ સંકલ્પ કરવો કે મારે સત્સંગ જ કરવો છે, કે મારે ભજન આટલા કરવા જ છે, કે આટલા ઉપવાસ કરવા છે, કે આટલી સાધના કરવી છે, એને પણ સંકલ્પ કહેવાય.
પણ એ બધા શુભ સંકલ્પ છે, સારા સંકલ્પ છે, દિવ્ય સંકલ્પ છે, ભગવતમય સંકલ્પ છે. બરાબર? એટલે કોઈ પણ ભાવનાત્મક નિશ્ચય એ સત્સંગ તરફ પણ હોય, ભગવાન તરફ પણ હોય અને માયા તરફ પણ હોઈ શકે. બરાબર? એટલે ભાવનાત્મક નિશ્ચય અથવા આંતરિક ચળવળ. આંતરિક ચળવળ એટલે અંતરમાં જે ચળવળ, બધું જે ઈચ્છાઓ બધી થતી હોય છે એમાંથી ચળવળ થાય છે. એ ગુજરાતી શબ્દ છે આ ચળવળ. ચળવળ આ થર્ડ મિનિંગ છે કે ભાવનાત્મક નિશ્ચય. બરાબર? આ એક અર્થ થઈ ગયો, એટલે આ ત્રીજો અર્થ થઈ ગયો. અને પછી ચોથો અર્થ કે આંતરિક ચળવળ. 4 પોઈન્ટ મનમાં આપણે ધારવાના છે. સંકલ્પનો શું અર્થ છે? મનમાં ઊભો થયો ઈચ્છારૂપ વિચાર, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, બીજો પોઈન્ટ કે બીજો અર્થ કલ્પના. આપણા મનની અંદર જે કલ્પનાઓ છે એને પણ સંકલ્પ કહેવાય. ત્રીજો અર્થ ભાવનાત્મક નિશ્ચય. ચોથો અર્થ આંતરિક ચળવળ. બરાબર? હવે જો દ્રષ્ટા. દ્રષ્ટા જે શબ્દ છે, તો દ્રષ્ટાનો શું અર્થ છે કે દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોને જુએ છે, જે જોનારો છે. દેહને જોનારો છે, મનને જોનારો છે, ઇન્દ્રિયોને જોનારે છે, અને વિચારોને પણ જુએ છે. દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોને જુએ છે, જાણે છે, પરંતુ તે સાથે પોતાનું સ્વરૂપ એક કરતો નથી. તે ચેતન જ્ઞાતા. ખ્યાલ આવી ગયો ને? એટલે તે ચૈતન્ય છે, ચેતન જ્ઞાતા, જાણનારો જે છે. એ દ્રષ્ટાનો અર્થ આ થાય કે દેહ, આપણે સ્થૂળ દેહ તો ખરું, મન એટલે સૂક્ષ્મ દેહ. દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોને જુએ છે, જોનારો. કે વિચાર કયા કયા વિચાર ચાલે છે એ જાણપણું. મહારાજે કીધું ને વચનામૃતમાં, જાણપણા રૂપે અખંડ દરવાજે, કે જાણપણા રૂપે દરવાજે અમારા પરમહંસો ઊભા રહ્યા છે. એક બાજુ છે અક્ષરધામ, બીજી બાજુ છે બધા બ્રહ્માંડો અને માયા ને બધું. એટલે એ પણ પોઈન્ટ આપણે સમજી શકીએ. આનો અર્થ છે દ્રષ્ટા. બહુ મોટી વાત છે. આખું વેદાંતનું જ્ઞાન આની અંદર છે, પૂરું. એટલે પૂરું વેદાંત દર્શન આની અંદર આવી ગયું કે દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોને જુએ છે. એટલે આવી સ્થિતિની વાત છે આ, કે આવી રીતે આપણે જોઈ શકીએ. અને પછી આપણે જે પેલા વાત થઈ ગઈ બધી મહારાજે કરેલી છે, જીવન મુક્ત કેવા છે. એટલે એ દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોને જુએ છે અને જાણે છે. જુએ છે એટલે આપણે દેખી શકીએ કે આ સંકલ્પ આમ ચાલે છે, વિચાર આમ ચાલે છે, બુદ્ધિ ત્યાં જાય છે, શરીરનું સ્વરૂપ કેવું છે, ઇન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે, બધું આમ ખ્યાલ આવી જાય. મનનું સ્વરૂપ કેવું છે એ જુએ છે. એટલે પહેલાં જોવું પડે. દેટ ઇઝ વોચિંગ. અને જાણે છે, દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે સમજી શકીએ કે આનું સ્વરૂપ કેવું છે, મનનું સ્વરૂપ કેવું છે, ઇન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે, આંખની વૃત્તિ કેવી છે, કાનની વૃત્તિ કેવી છે, એ આપણે જાણી શકીએ. જે જાણે છે આ બધું, એને દ્રષ્ટા કહેવાય. આ એક એનો અર્થ છે. હવે બીજો પોઈન્ટ આમાં શું છે કે પરંતુ, એટલે દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારો, પરંતુ તે સાથે, તે એટલે દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારો, પરંતુ તે સાથે પોતાનું સ્વરૂપ એક કરતો નથી. એટલે પોતાનું સ્વરૂપ જુદું ને જુદું જ રહ્યા કરે છે. દેહ, મન, ઇન્દ્રિયો અને વિચારોથી હું જુદો છું. આવી રીતે નિશ્ચય, આવી રીતે નિષ્ઠા, જેને આત્મનિષ્ઠા કહીએ, અને પછી એનો સાક્ષાત્કાર થાય છે ભગવાન અને ભગવાનના સંતની કૃપાથી. એ કૃપા અંતરમાંથી જ થાય છે. એટલે દ્રષ્ટાની જે સ્થિતિ જે છે કે હું દ્રષ્ટા છું, એવી રીતે માનવું જોઈએ, સમજવું જોઈએ. પણ દ્રષ્ટાનો શું અર્થ છે કે ભલે દેહ છે, મન છે, ઇન્દ્રિયો છે, વિચારો ચાલે છે, બધું બરાબર, આપણે જોઈ શકીએ અને જાણી શકીએ, પણ એના સાથે કોઈ બંધન નથી. પોઈન્ટ આ છે કે એના સાથે એવો ભાવ નથી કે આ હું છું, પરંતુ તે સાથે પોતાનું સ્વરૂપ એક કરતો નથી. એટલે દ્રષ્ટા ભાવમાં આપણે આપણું પોતાનું સ્વરૂપ જુદું, ભિન્ન છે, દેહાતીત છે, ગુણાતીત છે, અવસ્થાત્રયાતીત છે. આનો અર્થ, દ્રષ્ટાનો અર્થ આ છે. એક કરતો નથી. અને
ચેતન જ્ઞાતા, એટલે દ્રષ્ટા શું છે? ચેતન જ્ઞાતા, ચૈતન્ય છે. માનો ચૈતન્ય રૂપ તમારું, તમે આત્મા પણ નથી દેહ. આ મહારાજે પરમહંસોને એ બધી આખા પ્રસંગોમાં વાત કરેલી છે. આવી વાત છે. જો આ દ્રષ્ટાનો અર્થ આ થાય. હવે આપણે જોઈએ છે દેહાભિમાન. દેહાભિમાન આ શબ્દ છે ગુજરાતીમાં, કે દેહ અભિમાન. દેહાભિમાન એટલે હું આ દેહ છું એવી ખોટી ઓળખ. આ ખોટી ઓળખ છે, એને દેહ અભિમાન કહેવાય. દેહાભિમાન ગુજરાતીમાં બે શબ્દ કમ્બાઈન કરીએ તો દેહાભિમાન. મોટા ભાગે મનુષ્ય આની અંદર જ રહેતા હોય છે કે હું આ દેહ છું એવી ખોટી ઓળખ. એટલે ભગવાન શું કરાવે છે? ભગવાનના પરમહંસો, ભગવાનના સંત પરંપરા, શાસ્ત્રો, મંત્રો, મંત્ર સ્તોત્ર બધું જે છે, બધી આધ્યાત્મિક સામગ્રી અને ભગવાન પોતે એ ઓળખાણ કરાવે છે કે તું આત્મા છે. ગરડા પ્રથમનું 20મું વચનામૃત એ ઓળખાણ કરાવે છે કે આપણે કોણ છીએ. જે ખોટી જે ઓળખાણ થઈ ગઈ છે એનાથી આપણે નીકળી શકીએ. એટલે દેહાભિમાનનો અર્થ એ છે કે હું આ દેહ છું એવી ખોટી ઓળખ. અને દેહના પદ, સુખ, દુઃખ, માન, સ્થિતિ અને સંબંધોમાં પોતાપણું માનવું, આને પણ દેહાભિમાન કહેવાય. કે દેહના પદ, દેહનો પદ એટલે એનું જે લેવલ જે છે, બરાબર, અવસ્થા પણ છે, બાલ્ય અવસ્થા, યૌવન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, પછી પદ જે પદ પ્રતિષ્ઠા. નથી કહેતા કોઈક ગવર્નર હોય કે પ્રેસિડેન્ટ હોય કે કોઈક સેવક હોય કે આ બધા દેહના પદ છે. બીજું કે આત્મા સાથે કંઈ લેવા દેવા નથી એ વસ્તુને. આજે કોઈક સુપરવાઇઝર બની જાય, કોઈક ધનવાન બની જાય, કોઈક ગરીબ હોય, કોઈક અપંગ હોય, કોઈક બહુ શૂરવીર હોય, કોઈક બહુ તબિયત બહુ સારી હોય. અનેક પ્રકારની બધી ભિન્ન બધી સ્થિતિ હોય છે દેહની. એને દેહના પદ પણ કહી શકે અહીંયા. અને એમાં પછી અનુભવ શું છે? દેહાભિમાનમાં અનુભવ શું છે? સુખ અને દુઃખનો અનુભવ છે, બરાબર. એટલે દેહના પદ, દેહના સુખ, દેહના દુઃખ, દેહ સંબંધી જે માન છે, દેહના પદ, સુખ, દુઃખ, માન, દેહની જેવી સ્થિતિ છે. ઘણીવાર રોગી હોય, ઘણીવાર નિરોગી હોય, ઘણીવાર, બરાબર, ઘણું બધું હોય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણું શરીર બધું સારું રહે, જેને આપણે સાધના કરી શકીએ, આપણે નિર્વિઘ્ન રીતે ભગવાન પાસે પહોંચી શકીએ. એ સાધન છે દેહની સ્થિતિ, બરાબર. એટલે આ બધા જે પોઈન્ટ છે કે દેહના પદ, સુખ, દુઃખ, માન, સ્થિતિ અને સંબંધોમાં, દેહના જે સંબંધો છે, સંબંધોમાં પોતાપણું માનવું. કે આ મારો છે, આ મારો દીકરો છે, આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, હું અને મારું. જે પોતાપણું માનવું એને કહેવાય દેહાભિમાન. શ્રીજી મહારાજે આ શબ્દ વાપર્યો છે. પહેલા 10 પેરેગ્રાફમાં આવે છે આ શબ્દ દેહાભિમાન, બરાબર. હા, એટલે એ જે શબ્દ કેવી રીતે આવે છે કે આત્મારૂપ જે દેહ છે એનો અભિમાન કરવો, એવી રીતે વાત આવે છે. એટલે જે દેહાભિમાન તો માયા સંબંધી અભિમાન છે. પછી જ્યારે આપણે આત્મસ્થિતિમાં આવી જઈએ છીએ, દ્રષ્ટા સ્થિતિમાં, આત્મસ્થિતિમાં, પછી એનો અભિમાન આવી જાય. એટલે એ સારો અભિમાન છે કે આ હું છું, એવી રીતે જે હું પણ જે છે, બરાબર. એને આપણે જો આત્મભાવમાં જ્યારે આપણે આવી જઈએ છીએ ત્યારે પછી એ પુરુષોત્તમની ઉપાસના નિર્વિઘ્ન રીતે કરી શકીએ. તો આત્મભાવનો શું અર્થ છે? કે હું દેહ અને મનથી જુદો ચેતન આત્મા છું. એવી સ્થિતિ એવી સ્થિતિમાં આપણે આવી શકીએ, આત્મભાવમાં આવી શકીએ. અને એવી સ્થિર આત્મ સજાગતા, ધ્યાન રાખીએ. દેહભાવ શું છે, કે દેહાભિમાન શું છે અને આત્મભાવ શું છે.
બે પોઈન્ટ, બે મુખ્ય શબ્દ છે કે આત્મભાવ એટલે હું દેહ અને મનથી જુદો ચેતન આત્મા છું. એના માટે ભગવાનના સંતના 64 લક્ષણ, 9 પ્રકારની ભક્તિ, આપણે પહેલાં બધી વાત થઈ ગઈ. એ બધું હોય ત્યારે આ બધું આવે છે અને ભગવાનની કૃપાથી આવે છે કે હું દેહ અને મનથી જુદો ચેતન આત્મા છું. એવી સ્થિર આત્મ સજાગતા, આ વાક્ય અત્યંત મહત્વનું છે. અમારા રિસર્ચ નોટ્સમાંથી હું જરા વાંચું છું આ, અને રેકોર્ડિંગમાં આપણે મૂકીએ છીએ, કારણ કે આ શબ્દ છે ને, એક એક શબ્દની વ્યાખ્યા બરાબર મનમાં બેસવી જોઈએ કે એનો અર્થ શું છે. બરાબર, બહુ ધ્યાન રાખીએ આના ઉપર કે હું દેહ અને મનથી જુદો ચેતન આત્મા છું. એવી સ્થિર આત્મ સજાગતા, સજાગ જાગૃત થઈ જઈએ છીએ આપણે કે હું કોણ છું, ભગવાન કેવા છે અને આ માયાનું બંધન કેવું છે. એટલે દેહ અને મનથી સંપૂર્ણ જુદો છું. આમ તો મન અને જીવની મિત્રતાની પણ વાત છે વચનામૃતમાં, વાત એ બરાબર છે. એ મિત્ર ક્યારે બને છે? જ્યારે ભગવત સંબંધી આહાર વિચાર બધો રહ્યા કરે. પણ વાસ્તવિકતામાં આપણું સ્વરૂપ જુદું છે. એને કહેવાય આત્મભાવ. એવો એક ભાવ છે, એવી એક સજાગતા છે. ગુજરાતીમાં શબ્દ છે સ્થિર આત્મ સજાગતા. સ્થિર આત્મ સજાગતા. હવે જો દેહાભિમાન સમજ્યા, આત્મભાવ સમજ્યા. હવે આત્મજ્ઞાન એટલે શું? કે દેહ, મન, ઇન્દ્રિયો, અહંકાર અને સંસારિક સંકલ્પોથી જુદા પોતાના સાચા આત્મ સ્વરૂપનું જ્ઞાન, એને કહેવાય આત્મજ્ઞાન. હમણાં જે જીવની જે વાત કરેલી છે શિક્ષાપત્રીમાં જે જીવની વાત કરેલી છે કે એ તો હૃદયમાં રહેલો છે, બરાબર, અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે, એની એ તત્વથી વ્યાખ્યા કરેલી છે ત્યાં કે હું કોણ છું, હું આત્મા છું. એટલે જીવ અને આત્મામાં શું ફરક છે? જીવ એટલે એ 3 શરીર, 3 ગુણ, એ માયાની અંદર બંધાયેલો છે, એનું અન્વય સ્વરૂપ છે. ગરડા પ્રથમનું 7મું, એને જીવ કહેવાય. અને આત્મસત્તા કે આત્મરૂપ, એનું વ્યતિરેક સ્વરૂપ જે છે એને આપણે આત્મા કહીએ. અને એ વ્યતિરેક સ્વરૂપ સુધી પહોંચવું હોય, પોતાના વ્યતિરેક સ્વરૂપ સુધી, એટલા માટે આત્મજ્ઞાનની જરૂર છે. એટલે દેહાભિમાન મૂકવો પડે, આત્મભાવમાં આવવું પડે અને આત્મજ્ઞાન ગ્રહણ કરવું, આત્મજ્ઞાનની અંદર પ્રવેશ કરવો જોઈએ. શ્રીજી મહારાજે કીધું ને કે વોટ ઇઝ ધેટ સેન્ટેન્સ? લેટ્સ સી, મહારાજે જે વિચાર આપ્યો કે આત્માના સ્વરૂપનું જે વાયુ તે જાગ્રત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે. બરાબર, એટલે આત્મજ્ઞાન સંબંધી વિચારધારા ઊભી થાય છે. એ આત્મજ્ઞાન સંબંધી વિચારધારા ઊભી થઈ જાય અને પછી એ વિચારધારા ઊભી થઈ જાય ત્યારે આત્મજ્ઞાન સાક્ષાત પ્રગટ થાય છે. હા, એટલે આત્મજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે શું થાય છે કે દેહ, મન, ઇન્દ્રિયો, અહંકાર અને સંસારિક સંકલ્પોથી જુદા પોતાના સાચા આત્મા સ્વરૂપનું જ્ઞાન, એનું જ્ઞાન સળંગ આવી જાય છે, પરિપક્વ આવી જાય છે, જેને કહેવાય આત્મજ્ઞાની. આવી વાત છે. હવે આગળનો શબ્દ જોઈએ, વિચાર. વિચારનો શું અર્થ છે? હા, હવે જો વિચાર શબ્દ જ્યારે શ્રીજી મહારાજ બોલે છે કે વિચારને પામવું, નિષ્કુળાનંદ સ્વામી પણ 64 પદીમાં આ વિચારની વાત બહુ લખેલી છે કે જેનો વિચાર ત્યાં પહોંચી જાય છે, બરાબર, એટલે ભગવત સ્વરૂપ વિચાર આવી જાય. તો અહીંયા જે વેદરસમાં જે વિચારની વાત લખી છે કે એવી રીતે જે વિચાર કરશે ત્યારે આ દેહ શૂન્ય થઈ જાય, બરાબર. વિચાર શબ્દ આપણે જોયો છે. તો વિચારનો શું અર્થ છે? તો એવો અર્થ છે કે એવો વારંવાર કરાતો આંતરિક મનન કે જેના દ્વારા જ્ઞાન માત્ર કલ્પના ન રહે પરંતુ અનુભૂતિ તરફ આગળ વધે. હવે ફરીથી 2-3 વાર આપણે આ જરા જોઈએ
વિચારનો શું અર્થ છે, શ્રીજી મહારાજે આ શબ્દ વાપર્યો છે પહેલા 10 પેરેગ્રાફમાં. પહેલા 10 પેરેગ્રાફમાં આ વિચાર શબ્દ વાપર્યો છે. તો એનો અર્થ શું છે કે એવો વારંવાર કરાતો આંતરિક મનન, એટલે અંતરમાં જે મનન ચિંતન થયા જ કરે, દેહનું સ્વરૂપ શું છે, મનનું સ્વરૂપ કેવું છે, ભગવાનની અંદર જે સ્મૃતિ રાખવી, મૂર્તિનું ધ્યાન રાખવું, એને આપણે વિચાર કહીએ છીએ. પણ આ કયા પ્રકારના વિચાર છે? આ ભગવાને જે વિચાર આપેલો છે એ જે વિચાર, એના ઉપર એ વિચારધારા આવી રીતે આપણે ઊભી કરી શકીએ છીએ પુરુષાર્થથી. તો એવો વારંવાર કરાતો નિરંતર મનન કે જેના દ્વારા કે આવી રીતે જે મનન ચિંતન નિરંતર ચાલુ રહ્યા કરે, લીલા ચરિત્રનું, વચનામૃતોનું, ભગવાનના સ્વરૂપનું, મંત્રનું, સ્તોત્રનું, બરાબર, એટલે વિચારની ધારા ઊભી થાય છે. તો જેના દ્વારા જ્ઞાન માત્ર કલ્પના ન રહે. હમણાં જ આપણે વાંચીએ છીએ કે દેહના આત્મા જુદા છે, દેહ ખોટો થઈ જાય, જીવન મુક્ત કેવું છે, એ કેવલ એક કાલ્પનિક સ્થિતિમાં ના રહે, પરંતુ અનુભૂતિ તરફ આગળ વધે. આપણે અનુભવમાં જવું છે, કેવળ કલ્પનાની દુનિયામાં નથી રહેવું. કારણ કે આપણે બધું વાંચીએ, વચનામૃત વાંચીએ, બધી તત્વજ્ઞાનની વાત વાંચીએ, સંતોના પ્રવચન સાંભળીએ, વેદરસની બધી વાતો વાંચીએ, એ કલ્પનાના લેવલ ઉપર રહી શકે. કલ્પનાની એક ભૂમિકા છે, બરાબર છે, એમાં કોઈ વાંધો નથી, પણ ત્યાં અટકવાનું નથી. એટલા માટે જે વિચાર શબ્દ જે શ્રીજી મહારાજે વાપર્યો છે એ આ સંદર્ભમાં વાપર્યો છે કે વારંવાર આંતરિક મનન કર્યા કરવું, અને મનન દ્વારા જ્ઞાન માત્ર કલ્પના નથી રહેતી. કલ્પના માત્ર એટલે જ્ઞાન માત્ર, કલ્પના ન, એટલે એક શબ્દ વેદરસમાં, વચનામૃતોના, એ કેવળ કલ્પના નહીં કે આત્મા કેવો છે, કે બ્રહ્મ શું છે, કે પ્રકૃતિ શું છે, એવું નહીં, પરંતુ એ અનુભૂતિ તરફ આગળ વધે. એટલે જે વિચારધારા એ અનુભૂતિ તરફ આગળ વધે, એને આપણે કહીએ છીએ ભગવાનનો વિચાર આપણા અંતરમાં પ્રવેશ કર્યો કહેવાય, અને સાધના પછી પ્રબળ બને અને વ્યવસ્થિત બને, જેને લઈને સાક્ષાત્કાર તરફ આપણે જઈ શકીએ. આ વિચાર શબ્દોનો આવો અર્થ વેદરસમાં વાપર્યો છે આપણા જે રિસર્ચ પ્રમાણે. અને ભગવાનની દયાથી બીજું કંઈક સુધારો વધારો કરવો હોય મને જણાવજો. તમારી શું દ્રષ્ટિ છે આના વિશે? એટલે મહારાજના એક વચન આપણે એના ઉપર પરિપક્વ મનન ચિંતન હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ, ઝીલવા. શ્રીજી મહારાજના વચન અંતરમાં ઝીલવા, એનાથી કોઈ શ્રેષ્ઠ વાત નથી. કોઈ શાસ્ત્ર એનાથી શ્રેષ્ઠ છે જ નહીં. એમાં બધા શાસ્ત્રો આવી ગયા. હમણાં આપણે 10 પેરેગ્રાફ જેટલા વાંચ્યા છે વેદરસમાં, શાસ્ત્ર માત્ર આવી ગયા છે એની અંદર, શાસ્ત્ર માત્ર. પછી તો જે આગળનું બધું નિરૂપણ છે એ તો બધું અમૃત જ છે ને, એ જ વાત છે બધી. આત્મા પરમાત્મા અનેક રીતે ભગવાને એ બધું સમજાયેલું છે, અને બહુ અલૌકિક, એટલે કયા શબ્દમાં બતાવવું, હવે કેવી રીતે બતાવી શકીએ. પણ જે હોય એ પછી આગળ ભગવાનની દયાથી આપણે આમાં પ્રવેશ કરીશું. તો વિચારનો અર્થ આ છે, કારણ કે આપણે અનુભવમાં જવું છે. આપણે કેવળ વાચ્યાર્થ દુનિયામાં નથી રહેવું, કાલ્પનિક દુનિયામાં. એટલે ફરીથી વિચારનો અર્થ વાંચું છું. જો એનો અર્થ એવો છે કે વિચાર એટલે એવો વારંવાર કરાતો આંતરિક મનન, એટલે એવી વૃત્તિ, એવી પ્રક્રિયા જેના દ્વારા મનન નિરંતર ચાલ્યા કરે. મહારાજના શબ્દો, લીલા ચરિત્રના શબ્દો ચાલુ અંતરમાં ચાલ્યા કરે. એ અંતરનો સત્સંગ છે કે જેના દ્વારા જ્ઞાન માત્ર કલ્પના ન રહે. જ્ઞાન જે છે બધું અનેક પ્રકારનું બધું જ્ઞાન, કેટલા બધા સો કોલ્ડ જ્ઞાની હોય છે, પણ એવું નહીં, એક કલ્પનાના લેવલ ઉપર મોટા ભાગે હોય છે. પણ પરંતુ અનુભૂતિ તરફ આગળ વધે. અનુભૂતિ આપણો ગોલ એ છે. આપણે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર રોગી રે. બરાબર. એટલે અનુભવની લેવલ કેવી છે? તો જો મુક્તાનંદ સ્વામીનું પદ છે,
કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. બરાબર, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે, જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણ પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણે રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. બરાબર, એટલે આ જે પદ છે એ અનુભવના લેવલ ઉપરથી મુક્તાનંદ સ્વામી બોલે છે કે એ શું બતાવે છે કે અનુભવની અંદર પ્રવેશ કરવો. અને એ જ આખો પોઈન્ટ છે કે આપણે જ્યારે આવી રીતે બ્રહ્મ સ્વરૂપિણી વિચાર, દિવ્ય વિચાર જ્યારે પ્રગટ થાય છે ત્યારે અનુભવની અંદર આપણે પ્રવેશ થઈ શકે, અનુભૂતિ તરફ આગળ વધી શકીએ. આને કહેવાય વિચાર. હવે જો હવે હજુ એક બે શબ્દ લઈશું. બહુ જ બધા શબ્દ છે પણ બહુ ધીમે ધીમે કરીશું, એમાં કોઈ આપણે ઉતાવળ નથી. આપણે તો રસ પીવો છે, આપણે કેવળ વેદરસ વાંચવું છે એવું નથી, પણ એનું અંતરનું રહસ્ય ખોલવું છે અને એના પર નિરૂપણ મનન ચિંતન જેટલું કરી શકીએ એટલો એમાંથી રસ નીકળશે, આપણા અંતરમાં જ રસ નીકળશે, ભગવાનની દયા થશે. હવે આગળનો શબ્દ છે અહમપણું. અહમપણું એટલે શું? તો પહેલો અર્થ એ છે ઓળખનું અનુભવાતું કેન્દ્ર. બરાબર, એટલે જે પોતાની જે ઓળખાણ હોય એમાં ત્યાં અહમપણું હોય છે. એટલે મહારાજે જે અહમપણું જે બતાવ્યું છે વેદરસમાં એ કેવું છે? તો આત્મજ્ઞાનમાં તે આત્મા તરફ પરિવર્તિત થાય છે, એટલે અહમપણું પરિવર્તિત થાય છે. એટલે અહમપણુંનો અર્થ એ છે કે ઓળખનું અનુભવાતું કેન્દ્ર. આનો એક પોઈન્ટ આવી ગયો. બીજી વ્યાખ્યા એ છે કે બંધનમાં તે દેહ સાથે જોડાય છે. બંધનમાં તે દેહ સાથે જોડાય છે એટલે દેહ સાથે જે જોડાણ જે આપણે જે થાય છે કે હું શરીર છું, બરાબર, કે આ શરીર હું છું, એને આપણે અહમપણું કહે. પરંતુ આત્મજ્ઞાનમાં અહમપણું કેવું છે કે તે આત્મા તરફ પરિવર્તિત થાય છે. એટલે જે દેહ સાથે જે અહમ છે તે આત્મા તરફ પરિવર્તિત થાય છે. આ ગુજરાતી શબ્દો છે બધા. તે આત્મા તરફ પરિવર્તિત થાય છે અહમપણું, અને એમાં આનંદની દિવ્ય પ્રાપ્તિ છે. એને કહેવાય. એટલે અહમપણું જે શબ્દ અહીંયા શ્રીજી મહારાજે વાપર્યો છે આ સંદર્ભમાં આવી રીતે આપણે સમજી શકીએ. હવે બીજો નેક્સ્ટ શબ્દ છે આત્મરૂપ. આત્મરૂપ એટલે શું છે? કે એવી સ્થિતિ જેના એટલે જે આત્મરૂપ થઈ જાય છે. તો એનો અર્થ એ છે કે એની વ્યાખ્યા એવી છે કે એવી એક સ્થિતિ છે, એવી સ્થિતિ જેમાં સાધક, એટલે જે ભક્ત સાધક, આપણે બધા સાધક છે, કે જેમાં સાધક આત્મભાવમાં સ્થિર થાય છે. આત્મભાવની અંદર સ્થિરતા આવી ગઈ હોય, સંપૂર્ણ સ્થિરતા આવી ગઈ, એને આત્મરૂપ કહેવાય. કે એવી સ્થિતિ જેમાં સાધક આત્મભાવમાં સ્થિર થાય છે અને દેહાભિમાનથી શાસિત રહેતો નથી. આવી રીતે ગુજરાતીમાં શબ્દ છે કે દેહાભિમાનથી શાસિત રહેતો નથી. વિચાર કરો, એટલે દેહાભિમાન છૂટી જાય છે, દેહાભિમાન એને અડતું નથી. દેહ તો રહ્યા કરે, ક્રિયા બધી ચાલ્યા કરે, જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ હોય, પણ એ આત્મરૂપ બની ગયો. એટલે આત્મરૂપનો જે અર્થ આ છે કે એવી એક સ્થિતિ છે, એક સ્થિતિમાં પ્રવેશ થઈ ગયો છે. સાધના કરતાં કરતાં ભગવાનની દયાથી, કૃપાથી બધી સાધના ઘણી બધી પૂરી થઈ ગઈ, એટલે સ્થિતિમાં આવી ગયા છે. તો એવી સ્થિતિ જેમાં સાધક, કે એવી સ્થિતિમાં રહીને જે સાધક જે છે તે આત્મભાવમાં સ્થિર થાય છે, પોતાના આત્માની અંદર સ્થિર થઈ ગયા છે. એટલે માન અપમાનથી પર નીકળી ગયા, રાગ દ્વેષ હર્ષ શોક આ બધું બહાર, બધું આ મનના બધા દુઃખ જે છે બધા નીકળી ગયા. આવી સ્થિતિ છે આ. કેટલી સુંદર વાત. એટલે આત્મરૂપનો અર્થ આ થાય.
પછી ઉપાસના. ઉપાસનાનો શું અર્થ થાય કે આપણી જે સમજણ કેવી છે ભગવાન સાકાર સર્વોપરી પ્રત્યક્ષ કરતા, એ તો સમજ્યા. એટલે સમજણ, સ્થિરતા, શ્રદ્ધા અને સંપૂર્ણ સાથે, સમજણ, સ્થિરતા, શ્રદ્ધા અને સંપૂર્ણ સાથે ભગવાનની પ્રેમભરી આરાધના. એટલે સાકાર સર્વોપરી પ્રત્યક્ષને કરતા એ આપણી સમજણ છે. એ સમજણ સાથે પ્રેમભરી આરાધના, સ્થિતિ સાથે કે સ્થિતિ સ્થિરતા સાથે, સ્થિરતા તો ખરી, અને સ્થિરતા અને આવી જે સ્થિતિ જે છે આત્મરૂપ સ્થિતિ, એટલે કારણ કે સ્થિર જ્યાં સુધી ના બની ત્યાં સુધી આત્મરૂપ સ્થિતિ આવવાની નથી. એટલે સમજણ, સ્થિરતા, શ્રદ્ધા, સમર્પણ, બરાબર, આવા બધા ગુણો જે છે, આવા જે ગુણો પરિપક્વ અવસ્થામાં પહોંચી જાય, એની એક આવા જે ગુણો સાથે, આવી જે સમજણ સાથે, આવી જે શ્રદ્ધા સાથે ભગવાનની પ્રેમ ભરી આરાધના, એને કહેવાય ઉપાસના. હવે આપણે અહીંયા હોલ્ટ લઈશું. સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાના ચરણોમાં બહુ જ પ્રાર્થના, ભગવત સ્વરૂપ દરેકના હૃદયમાં જે છે એમને આપણે બહુ ઓળખી શકીએ, અને આવી રીતે એક એક શબ્દ ક્લિયર થઈ જાય. ઘણા બધા શબ્દ છે, હજુ તો થોડું સ્ટાર્ટિંગ જ કર્યું છે, આગળના પ્રવચનમાં ઘણા બધા શબ્દો આવશે, બરાબર. એટલે વચન, કૃપા, હૃદય, પરમહંસ, વિશ્વાસી, ગૃહસ્થ, આવા બધા ઘણા બધા શબ્દો છે. અને પછી એના ઉપર બધું જે નિરૂપણ મહારાજે જે કરેલું છે કે સંકલ્પથી હું કેવો જુદો છું, એના વિશે આપણે તો વાત થયેલી છે પહેલાં. તો પણ એક બે જુદી દ્રષ્ટિથી પણ આપણે એ જે 10 પેરેગ્રાફમાં જે મહારાજના જે શબ્દ છે, વાણી છે, એ આપણા અંતરમાં એવું બેસી જાય કે આપણી સ્થિતિ બંધાઈ જાય. એના માટે આખો આ પ્રયત્ન છે. એટલે એવી રીતે આગળ ભગવત ઈચ્છાથી આગળ જઈશું. ઘણા બધા પોઈન્ટ્સ છે, અને બહુ આનંદની વાત છે કે આપણે આવી રીતે સમય મળ્યો છે, જેને લઈને આપણે આ મનન ચિંતન સાથે કરી શકીએ. સજાનંદ સ્વામી મહારાજની છે.